હાલો મિત્રો, જો હમણાં તમને વિડીયો મૂકું બરોબર. આપણે કીધું જ ભાઈ કે ખેડૂતનો અવાજ ઉઠાવીને પછી ભાજપમાં જાય ને એને મત નહીં દેવાનો, આપણે કીધું જ બરોબર. પણ હવે કાંઈ મારું એકનું તો હાલે નહીં. પછી એના જે ખેડૂતને ઇલાકામાં હોય એને મત દેવાનો, એને જોવાનું હોય બરાબર. હવે રાજુભાઈ એવડે એનું કામ કરે કે ન કરે એ હવે ત્યાંના ખેડૂતને જોવાનું હોય બરાબર. ને આપણે પહેલાં જ એમ હતું કે ભાઈ રાજુભાઈ ખેડૂત માટે કામ કરે, એટલે આપણે રાજુભાઈ કોઈ જ હતા, આમ આદમીમાં હતા ત્યાં લગન બરાબર. પછી ભાજપમાં ગયા એટલે હવે આપણને હે ને ભાજપવાળા બહુ આપણે ખેડૂતનું કામ કરતા નથી, એટલે ભાવ મળતા નથી, એટલે આપણને ભાજપ ગમતું નથી બરાબર. એના લીધે એને નથી ગમતું બરાબર. એની વસ્તુનો ભાવ ચડાય જાય અને આપણી વસ્તુનો ભાવ આવે નહીં બરાબર, એટલે આપણને ભાજપ એટલે જ બરાબર. પવન બેગ વધારે પણ તમને વિડીયો મૂકું. ઘણા હે ને જ્યારે બપોરના ફેક વિડીયો નકરા નાખ્યા નાખ કરે કે રાજુભાઈ હારી ગયા ને રાજુભાઈ ખેડૂતને ડગો દીધો હારી ગયા ને, એવું કાંઈ છે નહીં. રાજુભાઈ જીત્યા જ છે બરાબર. એટલે ઘણા ખોટા વિડીયો નાખ્યા, એટલે એનેથી બચી નહીં રહેવાનું બરાબર. ખોટા વિડીયો લાંબુ હાલે નહીં. તમને વિડીયો દેખાડો રીત કે ભાઈ રાજુભાઈ જીત્યા એક નથી જીત્યા, એટલે આપણે એવું કાંઈ કોઈનું ખોટું કહેવાનું હોય નહીં બરાબર. ખોટું બોલીને શું કામનું, આપણને બાકી ખબર હોય તો આપણે કહેવાય કે ભાઈ હાર્યા કે જીત્યા. આપણને ખબર છે કે ભાઈ રાજુભાઈ જીત્યા, એટલે આપણે કંઈક ભાઈ જીત્યા બરાબર. કંઈક 2500 મત ઉપરથી કંઈક જીત્યા મૂડી 2 બેઠક. તમે જોવો વિડીયો બરાબર. આપણે અત્યારે માંડવરા દાદાના દર્શને જઈશું. માંડવરા દાદાના દર્શનથી ખાકડીથી નીકળશું અને ખાકડીના જે આપણા કાર્યકર્તા ભાઈઓ છે ખાકડીનો આભાર વ્યક્ત કરી અને દુધઈ જશું. ખાકડી બસ સ્ટેન્ડે તમામ લોકોને આપણે બોલાવી દઈશું. આજ ને આજ જે મતદારોએ મત આપ્યા છે એમાંના મોટા ભાગના ગામડાઓનો આજ ને આજ આભાર માટેનો કાર્યક્રમ અને ત્યાંથી સિરસર થઈ નળિયા નવાણિયા ચાણપર જસાપર મૂળી અને ગઢાત આ આપણો રૂટ રહેશે. બાકી જે ગામડાઓ 2-5 બાકી રહેશે જે ગામડા બાકી રહેશે એમાં પણ 1-2 દિવસમાં જશું. રાજભાઈ નહીં આવો, જોરદાર તાળીઓથી આ તકે આપણા માટે થઈ રાત દિવસ જોયા વગર કામ કર્યું છે એવા રાજભાજીનો પણ હૃદયથી આભાર માની જોરદાર. હાલો તમે જોયો ને, હવે એ જીતી જાય બરાબર. એક તમને હું બીજો વિડીયો મૂકી, એક મેં વિડીયો મૂક્યો, મેં કીધું મારો મત હે ને આમ આદમી પાર્ટીને દઉં બરાબર. એવો વિડીયો મેં મૂક્યો હતો. મને કે તારો મત હે ને પાવલીનું ગણાય નહીં. કોમેન્ટ વાળા એવું કહેતા જ બરાબર. ભલે કહેતા હોય, આપણને જ કાંઈ વાંધો નથી, ભલે તમને કીધે રાખ. પણ છે ને એક મત કીને જરૂર પડે ને કોને હાર જીત થાય ને ખબર પડે. એક જુનાગઢ તાલુકામાં કેશવદ બાજુની એક સીટમાં હે ને ટાય થઈ બરાબર. ભાજપને આમ આદમી હોય છે બરાબર. ટાય એટલે ડબલામાં નાખીને ટીકટું ગોતવાય નહીં કોણ જીતે એમ બરાબર. એમાં આમ આદમી પાર્ટીવાળા જીતે બરાબર ને. એટલે એને મતની કિંમત અહીંયા હોય. બાકી આમ તો ધંધાને ખબર પડે કે પાવલીમાં શું કોઈ મફત ન રાખે, પણ જ્યારે એવું થાય ને ત્યારે મતની કિંમત છે ને અહીંયા હોય. અહીંયા 5 કરોડની નહીં કદાચ મારા મારી ઉપર આવી જાય, સમજી જાય ને એવું હોય પછી. એટલે એટલી બધી કિંમત હોય. તમને સાઈડમાં વિડીયો દેખાડો એટલે જોતા જાઓ બરાબર. ડબલા હલાવે એક નહીં, જોયું ને એ હલાવે ને એમાં હે ને
મતની કિંમત એમાં હોય એ ડબલામાં જ હવે ખાલી મતની કિંમત રહી બરાબર. 500 કરોડ કયો 5000 કરોડ કયો બરાબર, એ મતની કિંમત એ એક ડબલામાં જ છે બરાબર ને. એટલે મત દેવા બધાને જવું જ જોઈએ પણ નથી જતા બરાબર. વિરોધ કરે કેટલાય કે મને આ પાર્ટી નથી ગમતી ને આ નથી ગમતા ને આ નેતા નથી ગમતા, પણ ન ગમે તો કાંઈ નહીં ભાઈ, મત દેવા જાઓ, મત દઈને હરવો તો હરવાડે કહેવાય. હવે તમે ઘેરે બેઠ એમ કે હું મત દેવા જ નથી જવું એમ હાલે બરાબર ને. એમાં કિંમત કીને કહેવાય. અને આમ આદમી પાર્ટીવાળા જીત્યા બરાબર, ચિઠ્ઠી એની નીકળી બરાબર, ભાજપનું ચિઠ્ઠી આવ્યો, ભાજપવાળા હારી ગયા એમાં, એટલે કિંમત એની કહેવાય. ઘણા એમ કે ભાઈ આપણા મતને એક પાવલીની કિંમત નથી, પણ એ કિંમત એની એમાં દેખાડે બરાબર. એટલે રાજુભાઈ છે ને જીતી જાય. હવે એને ખેડૂતનું કામ કરે તો સારું, આપણને શું વાંધો, ખેડૂતનું કામ થતું એમાં આપણને શું વાંધો, ભલે ને એ ભાજપમાં જઈને કામ કરે તો આપણને કાંઈ વાંધો નહીં, પણ કરવા જોઈએ. જો ભાજપવાળા આજે લેણ બહુ એવું કામ બતાવતા નથી બરાબર, અને તમે ભાજપમાં જાય જો બતાવો તો સારું. તમે પહેલાં નેતા એવા માનજો કે ભાજપમાં જઈને કાંઈક ખેડૂતનું કામ કરવા મળ્યા બરાબર, તો પહેલાં નેતા આપણને એવું લાગશે કે હાલો ભાજપમાં જઈને આ રાજુભાઈએ ખેડૂતનું કામ કર્યું અને ખેડૂત બધા આગળ આવ્યા બરાબર. એટલા ઇલાકાને કામ કરજો તમે જ્યાં છો ને અહીંયા, ખાતર ઓછા ભાવે દઈજો અને હે ને એનું જે કામ હોય ને નાના મોટું બધું કરજો ને, ઘઉંના ને કપાના ને બધાને ભાવ સારી રીતે દઈજો બરાબર. તમે જીતે એટલામાં બીજે ન દે અને તમારા ઉપરવાળાને ભાજપમાં ઉપર બેઠા હોય ને કહેવાનું ભાઈ આ તમારે અમારે ખેડૂતનું કામ કરવાનું છે એટલું, આ તમે અમથા ને અમને જીતાડ્યા બરાબર ને. એટલે બધું હે ને કામ કરતું રહેવાનું બરાબર, અને એને ફેંક વિડીયોથી બચતું રહેવાનું, અને એને મત દેવા બધાને જવાનું ભલે ફરજિયાત. તમે જાતા નથી ને, પણ ગામડામાં 50% મતદાન થાય પણ એને સિટીમાં ઓછું થાય બરાબર. હાવણો હાલ્યો પણ માપમાં હાલ્યો, આપણને ખબર જ હતી હાવણ અને કોંગ્રેસવાળા બે છે ને, એટલે બે હે ને વાય જ રહેવાના ને ભાજપ જીતવાનું. હવે એ અડધા બે મત છે બરાબર, ખબર છે કે અડધું ભાજપમાં જાય છે અને અડધું આ બે થઈને ખાય છે. આમ આદમીવાળા અને કોંગ્રેસવાળા બે થઈને અડધા મળે, એટલે એની સીટો અડધી જ મળે, અડધી ન મળે. ઓલાને ફૂલ મતદાન થઈ જાય, અડધી ન મળે આમ. એટલે મતદાનમાં બધાની હાથને જવું જોઈએ, પણ જાતા નથી કોઈ. ન જાય તો આપણે કંઈ નહીં, પરણે ખ્યાસા નહીં બરાબર. તો સારું હાલો મિત્રો, ક્યાંક વિડીયો થઈને બચતા રહીજો. અને જો આ રાજુભાઈ જીતી ગયા છે, અને હવે રાજુભાઈને કે તમે ખેડૂતનું કામ કરતા રહીજો બરાબર. પછી ન કરવાથી ખેડૂતના ભાગ બરાબર. હવે અત્યારે તમને જીતાડ્યા ને તમારે સામું જોવાનું ખેડૂતનું બધાને બરાબર ને. અમારા ખેડૂતને થવું થાય, અમારે એમ તો હાવણો આવ્યો છે પણ હજી હાવણો બહુ કાયમ ન આવે, સાંજે ખબર કાયમ એટલું બધું ન આવે, પણ વહેલા મોડો આવશે સારું ને. તે સારું હાલો મિત્રો.